ભગવાન શ્રી સ્વામિનારાયણે ઈસવીસન 1820માં લોયા ગામમાં 1200 કિલો રીંગણામાં 360 કિલો ઘીનો વઘાર કરી પ્રભુએ જાતે શાક બનાવીને ભક્તોને જમાડ્યા હતા. સ્વામિનારાયણ પરંપરામાં સૌ ભક્તો શાકોત્સવ યોજીને પ્રભુની એ દિવ્ય લીલાની સ્મૃતિનો આનંદ માણે છે. આપણે બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્ય સ્મૃતિ સાથે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં રવિવારે સાંજે સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કાર ધામમાં ભવ્ય શાકોત્સવ દ્વારા પ્રભુની સ્મૃતિનો આનંદ માણ્યો હતો. આ ભવ્ય દિવ્ય શાકોત્સવ પ્રસંગે સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, ગુરુ પ્રેરિત દાસાનું દાસ થવાની જય જય જય. આજના શુભ મંગલકારી દિવસે શાકોત્સવ દિવસ હતો. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા ત્યારથી બધા ભક્તોને ભેગા કરીને દર શિયાળાની અંદર રીંગણનું શાક બનાવે ભગવાન સ્વામિનારાયણ, ઘીનો વઘાર કરીને રોટલા, માખણ, ખીચડી એ બનાવીને બધા ભક્તોને જમાડીને આનંદ કરાવતા હતા. એ પરંપરા રીતે આજે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય, દરેક સંપ્રદાયના સંતો, મંદિરો, મહંતોમાં આ વિશેષ પ્રોગ્રામ ચાલતો હોય છે. એ બને ભક્તોને બધા ભેગા કરીને આત્મીયતાનું દર્શન થાય. એ બને બધા ભક્તો ભેગા મળીને આનંદ ઉલ્લાસ કરે ને ભગવાન સ્વામિનારાયણની અને ગુરુ પરંપરાની એ ઉત્સવને સ્મૃતિ કરતાં કરતાં દિવ્ય જીવન જીવતા હોય છે. ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ અને ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજનો એક જ સંકલ્પ છે, યુવાનો બચશે તો દેશ બચશે, યુવાનો બચશે તો પરિવાર બચશે. એ ડેસ્ટિનેશનથી આજે અમારા 1.25 લાખ યુવકોનું 27 ડિસેમ્બર ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના પ્રાકટ્ય દિને ઉત્સવ મનાવવાના છે. એમાં દેશ પરદેશથી બધા ભક્તો આવવાના છે. ગુરુ હરિ સ્વામીશ્રીની 1972થી તપસ્યાને લઈને 72થી ગુરુ હરિ સ્વામીશ્રી 150 ખાલી યુવકોની શિબિર કરતા હતા. ઉભરાટ શિબિરમાં એમને એક યુવકોની પછાડ પોતાનું લોહીનું પાણી કરીને આજે યુવકોનું ઉત્થાન કર્યું છે. આજે 1.25 લાખ દીકરાઓનું અધિવેશન અમે ઉજવવા જઈ રહ્યા છીએ. અમારું એક જ નિશાન છે, રાષ્ટ્રની રક્ષા કરવા, દેશની રક્ષા કરવા, હિન્દુસ્તાનની રક્ષા કરવા, હિન્દુઓની રક્ષા કરવા, ધર્મની રક્ષા કરવા અને પરિવારની રક્ષા થાય એ માટે સ્વામીજીને પ્રેમ સ્વામી માટે ખૂબ ઉદ્યમ કરીએ છીએ. અમે બધા સહકાર આપીએ છીએ. અમારા આત્મીય પરિવાર યોગીડિયાન સોસાયટી હરિધામ સોખડા સૌ આત્મીય યુવકો અમે ભેગા મળીને એક હાહાગડતલ કરીને ગુરુ હરિ સ્વામીશ્રી ને ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીને રાજી કરવાનું ડેસ્ટિનેશનથી અમે આ મંડ્યા છે ને એ અમને બળ બુદ્ધિને શક્તિ આપે છે અને અમે પ્રેરીએ છીએ. અમે તો બધા નિમિત્ત છે, અમે નિમિત્ત બનીને સેવા કરીએ છીએ. કરનાર એ છે, કરાવનાર એ છે અને બળ આપનાર બી એ છે. અમે નિમિત્ત બનીને સેવા કરીએ છીએ. એના બળથી જ આ બધું ચાલી રહ્યું છે. તો આજના શાકોત્સવના શુભ મંગલકારી દિવસે ગુરુ હરિ સ્વામીશ્રી અને ગુરુ હરિ પ્રેમ સ્વરૂપના ચરણો પ્રાર્થના કે અવનવ ઉત્સવ અમારા હૃદયને વિશે મંદિર બને, મન એક મંદિર બને. જ્યારે મન મંદિર બનશે તો હૃદયનું મંદિર બનતા વાર નહીં લાગે. એના માટે અમે યુવા મહોત્સવ કરીએ છીએ. તો આજના શુભ મંગલકારી દિવસે સૌ ભક્તો મુક્તોને સૌ ડૉક્ટર સહજ મીરાણી, ધીરેન મીરાણી મારું નામ છે. યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વામી મહારાજનો હું સેવક છું. સુરતમાં પીઆરઓની સેવા બજાવું છું. છેલ્લા 1 વર્ષથી આ આત્મીય યુવા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ 5 માળનું સમગ્ર ગુજરાતને ગૌરવ લેવાય એવું એક મંદિર અહીંયા બની રહેલું છે, બની ગયું છે અને જેની 24 તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા છે. 23 તારીખે 1500 યજ્ઞકુંડમાં યજ્ઞ થશે, વિષ્ણુ મહાયજ્ઞ છે. તો સુરતની જનતા તથા ગુજરાતની જનતા સૌને હું વિનંતી કરું છું કે 27 તારીખે આત્મીય યુવા મહોત્સવ જેવો હરિપ્રસાદ સ્વામીએ હજારો યુવાનોને નિર્વ્યસની કરી અને ભગવાનમાં જોડેલા અને સાચા માર્ગે લઈ ગયેલા, એનું એ જ કાર્ય આજે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ એમના વારસદાર છે એ કરી રહ્યા છે. તો યોગી ડિવાઇન સોસાયટી વતી અને સુરત શહેર યોગી ડિવાઇન સોસાયટીના પીઆરઓ તરીકે હું સૌને વિનંતી કરું છું કે આ મહોત્સવનો લાભ લેવા માટે અવશ્ય પધારે. જય દક્ષેશ માવાણી, સુરત મેયર. 2016ની વાત કરું, આદરણીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનું
યુવા મહોત્સવમાં હું કાર્ય તરીકે કામ કર્યું હતું અને આજે શાકોત્સવમાં મેયર તરીકે જ્યારે આવવાનું સૌભાગ્ય મળ્યું, મારા માટે ગૌરવશાળી દિન છે. હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું એક સમયે કે ભાજપને મત એટલે રામને મત, અને હરિપ્રસાદ સ્વામીએ જ મુખ્યમંત્રી જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જેણે કીધું કે દેશનું સુકાન આદરણીય વડાપ્રધાન આવનાર સમયે ચલાવશે, અને એના હરિપ્રસાદ સ્વામીના શબ્દ અક્ષર જ સાચા પડ્યા. એટલે આ 27 તારીખે લાખો યુવાન મારા સુરત શહેરના, ભારત વર્ષના સ્વચ્છ શહેર નંબર 1, સ્વચ્છ પાણી શહેર અને સ્વચ્છ હવા સર્વેક્ષણ જ્યારે આવવાના છે, હું તમામ યુવાઓને આતુરતાથી રાહ જોઉં છું. આપની ચેનલના માધ્યમથી તમામ યુવાનોને હરિપ્રસાદ સ્વામીના જે હરિપ્રસાદ સ્વામી આપણી પાસે તો નથી જ, પણ એમના આશીર્વાદ, એમના વિચારો આવનાર હજારો સમય સુધી આપને કામ લાગવાના છે. ને નિર્વ્યસની બનાવ્યા છે. આખું સાઉથ ગુજરાતની વાત કરીએ, મેં એને જસપાલજી પ્રભારી હતા, હજારો પરિવારને હરિપ્રસાદ સ્વામીએ બચાવ્યા છે. અને પ્રેમ સ્વરૂપ સ્વામીનું પ્રાગટ્ય દિન છે, ખૂબ જ ખુશીની વાત છે. હું તમામ યુવાઓને આ 27ના યુવા મહોત્સવમાં લાભ લેવા એક અપીલ કરું છું. જય સ્વામિનારાયણ. મારું નામ પ્રવીણભાઈ વાઘેલા છે. અમે આ હરિપ્રસાદ સ્વામીના અનુગામી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 27 તારીખે પ્રાગટ્ય પર્વ નિમિત્તે આજે સણિયા કણદેમાં શાકોત્સવનો કાર્યક્રમ રાખેલો, જે ભગવાન સ્વામિનારાયણ દરેક ભક્તોને શાક ઉત્સવ કરી આનંદ કરાવી પોતાના યોગમાં લેતા હતા. એવી જ રીતે 27મી તારીખે 32 દેશોમાંથી અહીંયા યુવકો પધારવાના છે. સાથે સાથે 23મી તારીખે મહાવિષ્ણુ યાગ 1500 કુંડી મહાવિષ્ણુ યાગ થવાનો છે. તે ઉપરાંત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને આ સંકુલ જે બન્યું છે તે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે 20,000 યુવકો બેસી સત્સંગના માર્ગે ચાલશે, અને એના માટે સરસ મજાનું આયોજન કરી ગુરુહરિ એમના અનુગામી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ એ યુવકોનું જતન કરવા માટે આવા ઉત્સવો કરી ખરેખર એક ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરી રહ્યા છે. અમે સૌ આ ગુરુ ભક્તિની સાથે અમે સૌ જોડાયેલા છીએ. જસપાલસિંહ સોલંકી, સરપંચ, સણિયા કણદે, કરાળવા ગ્રુપ ગ્રામ પંચાયત. જય સ્વામિનારાયણ. યોગી ડિવાઇન સોસાયટી દ્વારા સણિયા કણદે મુકામે ખૂબ જ મોટા માનવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 તારીખે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. 23 તારીખે હવનનું આયોજન છે. 24મીએ મૂર્તિ પ્રતિષ્ઠા છે. 25 તારીખે બીજા બધા બહારથી બી યુવકો આવવાના હોય એ બધા આયોજનનું કાર્યક્રમ હોય. 26મીએ ભજન અને કીર્તનનો કાર્યક્રમ હોય. 27મીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ નવા સંતો પણ દીક્ષા દિન હોય છે. પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું પ્રાગટ્ય દિન છે. એ દિવસે ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં, કહું તો લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેવાના છે સણિયા કણદે ખાતે, અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ જે નિર્વ્યસની યુવાનોને તૈયાર કર્યા છે આ દેશની સેવા માટે, રાષ્ટ્રની સેવા માટે, એની એક ઝાંખી આપણે 27મીએ જોઈ શકીશું. આ ગુજરાત માટે બી એક ગૌરવનો પલ ગણાશે. સરપંચ તરીકે કહું તો અમારા આજુબાજુના વિસ્તારના ને અમારા ગામ માટે બી એક ગૌરવની વાત કહેવાશે. અને આ જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એમાં જે પણ લોકોએ પૂરી નિષ્ઠાથી સેવા આપી છે, સમય આપ્યો છે, એનો સૌનો અમે ગામ વતી બી આભાર માનીએ છીએ.